જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સંજયભાઈ સોલંકી સાહેબ અને જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર જે.એચ. હરિયાણી સાહેબની સૂચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એચ.આર. સુઈગામ પોલીસના સહયોગથી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, તાલુકા આરોગ્ય કચેરી સુઈગામના સંયુક્ત ઉપક્રમે સુઈગામમાં કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ગેરકાયદેસર વેચાણ થતી સિગરેટ, તમાકુની અન્ય બનાવટોના વેચાણ કરતા આજરોજ તારીખ 30/1/2024ના રોજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુઈગામ ખાતેના વિસ્તારમાં આરોગ્ય સ્ટાફ અને પોલીસના સ્ટાફના સહયોગથી COTPAની કામગીરી કરવામાં આવેલ, જેમાં દુકાનદારોને કોટપા 2003 વિશે પૂરતું માર્ગદર્શન આપી કલમ 6 અંતર્ગત 12 જેટલા લારી ગલ્લાઓ તેમજ જથ્થાબંધ વેપારીઓ તમાકુ નિયંત્રણનું ઉલ્લંઘન કરતા જણાયા, જેમાં ઉલ્લંઘન બદલ 1200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. જો કોઈ પણ તમાકુ વિક્રેતા તમાકુ નિયંત્રણનું ઉલ્લંઘન કરતા જણાશે તો તેમની સામે નિયમ મુજબની અમલવારી કરવામાં આવશે. રમેશ રાજપૂત, બનાસકાંઠા. ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.